હપ્તાવા લાગે છે તો કોનું બનાવવું પડશે મારે. ભાઈ હા બોલો. આપડે દર્શનસિંહ ઘર તો કોણ આવ્યું? દર્શનજી ઓવા દર્શનજી ઘર તો વચન નહીં આવી યાર. એ તો સીટું આમ રોય. એવું ઓહો તમારા કોમ હતું નહીં હોવાનું? તાર કોમ હતું? ઓવા શું કોમ હતું તે? હપ્તો લેવાનો હતો, હપ્તો બાકી, હપ્તો ભરવા નહીં આવ્યો. હપ્તો ભરવા નહીં આવે? ઓવા પણ હવે એ તો શિકાર શું થયું એક્સપાયર થઈ ગયા ખું. ઓહો આજે હવા મહિનો હ. એવું ઓહો નહીં એ તો ઘેર જ નહીં. નહીં ગયા ના તો ભાઈ શું કરવું છે મારે? તમારે મરજી પૈયા. હવે હપ્તો તમારે લેવાનો ને મારે તો ઓછો લેવાનો. પણ યાર ઘેર તમે કે તમે આવું થયું તો બહુ કરવું મારે. એ દર્શનજી ના હપ્તા જેટલા બાકી? જો ને દર્શનજી એવા ના છે ને ખબર? હા 1 2 3 હપ્તા બાકી દર્શનજી ના. ત્રણ બાકી? પણ એ તો એક્સપાયર થઈ ગયા. હવે ઈવન હપ્તા જેટલા ભરવાના યાર છે વાત કરો તમે તો. સગનજી એ સગનજી આગળ કરે ઈવાનું. ઈવાના 2 હપ્તા બાકી. ઈવાના બે બાકી? હા તો એ તો આગળ હોય યાર. પણ હું છે જ ને તમને બતાવું. એ આગળ તમે ઓમથી વળી જાઓ ને. આ ઓમથી મારાથી આગળ થી ઓમ વળશો ને ઓમ એટલે એક ચોરો આવશે. ઈથી ઓમ વળશો ને એટલે મંદિર આવશે. પછી એક આડો હાઈવે નીકળશે. ઈથી ઓમ થોડા વળશો ને એટલે પેલું હીરું આવશે. એ તમે ઈથી ઓમ વળશો ને એટલે ડાયરેક્ટ સગનજી ઘર આવશે. એવું? ઓહો તમે એડ્રેસ જોરદાર આવ્યો ને યાર. પણ ઈ કરે હતા હું એવું કરું કયો? અમે તો હોજી હોજી થાકી જવા ગામમાં. તે ઓછી ઓછી થાકી તો અમારે લેવા ઓલે આવો તમે. આ જો હતા તો હું જવું બરોબર. હું દર્શન તો હું પછી મારે ઘેર થોડા છે આવવું પડશે મારે તો. 12 તો મારે ઘેર જવાય ના ને હાલ તો. હાર હો હા આવ્યો. સાહેબ આવ્યો મારો સાહેબ આવો. અબ હું કહું હા આ સગનજી ઘર તો કોણ આવ્યું? એ તો બને હતા તને તો કોણ નહીં? એ તો ચોક 12 વાગ્યા. એવું? હા આ હપ્તો ઈવાનો લેવા બાકી 2-3 હપ્તા બાકી. હપ્તા થયા તો હપ્તા લો આવતા નહીં. એવું ઓહો કોઈ તો ચોક 12 વાગ્યા. એવું? હા પેલા એક તો expired થઈ જાય. આયરા 12 નહીં તો તને ધોઈ ચોકન તા બધા. એ ચોક 12 વાગ્યા રહ્યા. એવું? ઓવા ઓહો આવ્યો હતા. હા હા ફરજ આખા ગામમાં સગનજી ઘર કોણ બતાવશે એવાને? ફરજ જવા દેવા તો હપ્તો જ નહીં આલવાનું હોવાને. હપ્તો લેવા આયા હે. જો કે પૈસા લેવા આયા હે. લે હું આલુ પૈસા ઉભો રા. હું ઓઠાથી નહીં હુઈ જાઉં. શું મારું ખોળે આ ઓઠા અંતઈ જાઉં. તું ખોળે જાવો આમ ખૂબ બતાવશે તમારા. અરે ભાઈ હા આપડે સગનજી ઘર તો કોણ આવ્યું? માં કાકો તો આટલા જ ઊંઘ્યા હતા. ચોકણ આટલા ઊંઘ્યા હતા. હા એ સગનજી ઓવા એ તો મને બનાવીને જતા રહેતા એ તો આમ. ઓવાય તો ઊંઘ્યા હતા. એવું? તો હું તો હપ્તો લેવા આવ્યો ઈવાનો. બોલા દઉં. એને કે સગનજી તો ઘર એ તો બહાર રહેવા જતા રહી ગયા. ના ના એ જ માં કાકો છે. એવું? તમે બનાયા છે તો બતાવજો એડજસ્ટ તો બધા. આ બાજી તો હા રોજથી જતા મેં પૂછ્યું કે તો બહાર રહેવા જતા રહ્યા. એટલે આ તારી એટલે ફરા ફરા એટલે તું તો પૈસા લેવા દે એટલે આવી ગયા તા. અમારે લોન કરી આલો નોમ કરી આલો ને પૈસા લઈને તો હળે અમે હપ્તા ભરવાના આવ્યા એટલે શું જશે આ પકડવા તો પડશે જ મારા ગામમાં ગમે તે થાય. બાકી બહાર રહેવા જતા રહે. ના 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 હપ્તા ભરવાના આવે એટલે દોડો છો બધા. આ ગામમાં બધા હપ્તો લોન જ બંધ કરી દે. ના ના વાહન ને બહાર જો કે શું કરી મેક્યું કોઈ આવાજ ના એવું જોયા ખંડેર જેવું કરી મેક્યું વાહન તો. ના ના મારા રવોજી બોનો ના કાઢે સારું વાત કરો. હપ્તો લીધા જવું નહીં રવાજી નો. એનો તો પહેલી વાત દોડતા રવા દે તો રવાજી
બોલો. રોજી હા બોલો. એટલે મારા કે યાર તમારા ગામમાં તો લોનો જ ના હાલે ખરેખર તો લોનો આલી થાતી છે તમારા ગામમાં તો હું કને હાલી અમે કોને આલી દે હું ચાણા હાલી તાણ લોકો લોનો લઈ લઈને હપ્તા ભરવા આવતા નહીં કઈ અને ઘેર આવી એટલે નાહી જાય અને હું લેવા આવ્યો હપ્તા 3-4 હપ્તા ચડે ને તમે એ હપ્તા ભરવા ના હોય એટલે તમારે લોન કોણ હાલ તમારા ગામમાં બીજા કોણ લોન હાલશે અમે કયો મારા પાસે પૈસા નહીં તો લોન તો ભરી પછી નહીં ચાલે કેજો કાકા ના ના તો અમે સીઝન મોકલે તમારે બાઇક લઈ જઈ હપ્તો નહીં ભરવા દો તમે આવું ના કરશો યાર. ના ના આવું ના ચાલે યાર. નહીં પૈસા આજે નહીં. ગમે તે ના ના ગમે તે કરો આજ તો પાતા પાતા એક કઈ ગમે તે કરો તો લાવો તમે આજે એક પૈસો નહીં હાલ પાય ના ના તમે ગમે તે કરો શેઠા દાગીને હાલ દો અમે અમારી રીતે દેખ જ દેવ પણ તમે હપ્તો ભરવો પડશે નહીં ચાલે આજે. અરે ચાલ સાહેબ. હા અડધા હાલું હમ. અને મારી કહેજો આગળ તમે બરોબર કે બચારો થોડી નહીં પૈસા હાલ બરોબર ના તો ના હું તમને હાલ દે યાર. અડધો અડધો નહીં મારે તો પૂરેપૂરા પૈસા પણ જોવા હું છે. તમને ગમે તે થાય ફોન કરું એટલે હું હાલ દે ના ના તમે ગમે તે કરો તમારે જોઈને તમે ગમે તે કરીને પૈસા હાલ જાજો પણ હાલ સી નહીં ના ના ગમે તે કરો તમે અડધા ની તો વાત તો કરી. ગમે તે જોઈ લો. તો ખાનો કરીને કાઢું ના ના તમે તમારા ત્રીજો મેં ગમે તે કઈ આગુ પાછું કઈ ગમે તે કઈ મને કાઢ્યા લાલ તો કે મારા સાહેબે તો કામ બોખા પાડ્યો કે તમે હપ્તા લેવા જાઓ શું કરવા જાઓ તમને નોકરી ના રાખે અમારી એમ કઈ જે આલુ એ લઈને હેડવાન કરશો કે પછી તમે લાવો તો ખરા જો કરીએ પછી લાવો જો અડધા આલુ હા જો લાવો પેલા લાવો તો. હા? હા જો લાવો ના ના હપ્તા લેવા આવીએ એટલે લે કરવા તો ગોમાં લોન જ નહીં હાલવી ચેલા લાયા ભાઈ બોલો લાયા પૈસા અડધા જ છે હા લાવો લાવો અને પછી કાલ બાલ આવીને 2-3 દામ ગમે તે કઈ અડધા ભરી જજો બરોબર એટલે કાલ તો ચોથી લાવું નહીં તો ગમે તે હા ભાઈ કઈ લાવજો ગમે તે તમે આવશે એટલે ભર્યો હા તો કશો તે બધા અડધા લાવો તમે પૈસા લાવવા કરજો જો લાવો પૈસા નહીં ચાલે આજ તો ગમે આ ગોમાં લોન જ બંધ કરી દઈએ અમારે લોન જ નહીં કરતો અને નહીં આલુ શું કરશો પછી તો પૈસા તમારે હાલત પછી ગમે તે થાય. એમને આલુ નહીં જ કરશો તો હું સાહેબને ફોન કરું પાછો. તો પછી આ એક તો લોનો આપણા પાણી ના પછી જે ફરવાનું હેલો હા સાહેબ હા કીધું હપ્તો લેવા આવ્યો તો પણ હપ્તો નહીં આપતા આપણો એક 2-3 જણા તો બોનું કાઢીને એક જણ તો નાહી ગયો એક જણ કે ઓફ થઈ જાય એમ કહીને ભાઈના ઘેર આવ્યો તો એ હપ્તો હાલતા ને એવું કરું કહો લો વાત કરવાનું મારે ચો સાહેબો અંગાત વાત હલો. કરવાના આવે હા સાહેબ વાત કરવાનું ના પાડું કરું કહો હેલો વાત કરવાનું ના પાડું ના વાત કરવાનું ના જ પાડે કે કોઈ વાત નહીં થાય હા રીતના સાહેબ ઓકે, કીધું તો? પૈસા લઈને આપવું જ પડશે તમારે ગમે તે થાય હપ્તો લઈને જ આવજો એમ કીધું. પણ નહીં આલુ તો શું કરશો ના તમે હપ્તો આપવો પછી ગમે તે થાય આ ગમે તે કઈ પૈસા લાવો તમે હા થોડું જાગ હું જવાનું નહીં અને આ ગામમાં લોન જ નહીં તો આપતો સીધ ને ચોથી લઈને આલુ ના ગમે તે કરો લઈને આવો ચોખ્ખી ગયો કોકના ગમે ઉછીના પછીના કઈ ગમે તમે હપ્તો આપો બધા નહીં ચાલે મોને સમજાવું છું ફરીથી આવો એટલે લઈ જજો હા નકર પછી વળકણ વધારાનું થશે ના વધારે શું થશે હપ્તો લેવો હપ્તો તો આવો પડે નહીં ચાલે તમારે આ ગામમાં તો હપ્તો લેવા કદી ના આવે હા છગનજી કોઈ એક્ટિવા વાળો આમ ગાય જતો ભાડ્યો અરે કોક જતો તો ઉતાવળ માં હતું કોક તો હપ્તો લેવા આયા જ મારી જોડી દાદાગીરી કરતા હતા ભોઠું લઈને ઓહી પડે તે પડી જો એવા જ્યાં એ રહ્યા તો ઓય અરે એ તો મારે ઘેર આવ્યો તો ચાલે હમણાં આવ્યો પેલા મારે ઘેર આવ્યો તો તે મેં તો શું કર્યું ખબર? હું તો ઊંઘ્યો તો તે મેં તો મોચો બાટો થાય ને આમ હેડી ગયો હું તો તે પણ મને પૂછવા માંડ્યા સગનજી ઘર ચો મેં કીધું સગનજી તું આમ રહી એવું કીધું ઓ તે પેલા નહીં છોકરો મારો એને કઈ એને દીધું કહી દીધું મારા ઓળશે કે બા કાકો તો ઊંઘ્યા હતા હા તે બધું પણ ભૂસકો મારી મને પગ વાજી હું હા મારા કણા જ આયા હતા તમારા દર્શનજી શું થયું આયો તો મને તો હવા મળ્યા હતા તે મેં કીધું દલસંગજી ને હવા મહિનો ઊંધા ચશ્મા પહેરી દીધા ઓ હવા મહિનો મેં એમ કીધું હા કે ઈવન તો આજે હવા મહિનો ને આજે બિહાણું હા એટલે મેં કીધું હવે પાછા પડી જો મેં કીધું લોન માફ કરી દેવી પડશે તમારે અલ્યો આ કે મરી નહીં પૈસા માટે મરી જાય તમાર ઘેર તો સાહેબ લઈને આવશે અને અમાર ઘેર તો હમુરદા નહીં આવ્યો પણ એ તો મેં આગે કેવું કે છે તે આધાર કાર્ડ તો તમારે હોય ને ઉભા એ મને મરી જાય બતાવશી
ના તું બતાવ પણ એ તો સાહેબ ને લઈને આવશે એ તો આધાર કાર્ડ માંગે ખબર પડે કોઈ આધાર કાર્ડ માંગે તાલ આધાર કાર્ડ નહીં માંગે આધાર કાર્ડ ધ માંગે યાર તાલ એ તો મરણ નો દાખલો માંગે મને દાખલો માંગે માગત કે તને મરી જાવ સબૂત તો જોવો જ મરણ દાખલો એવું હોય અને ઓન લોન માફ કરાવી જોઈ માફ થઈ જા કાલ નહીં 15 બે દાચર ફેર આવશે શું કરશો હું તો એમને કાગળિયું બનાય તે તારી બને ચાલે તે આવશે તો હું જ તો લેતી ચમ તાણ જહાબાનું ભાત લઈને કેસ કરશે ઓ ઘેર ખાવા દોણા નહીં અને નહીં. પીવા દોણો ન પીવા પૈસા મારતો સગનજી નહીં શું નાગર કરવાનું? કરવાની છે હાલવાના એ નહીં એ તો મોને કે તમે ધોકળે વાહી પડ્યા બરોબર એ તો જો કે કશું ના થાય પણ આ તો મરણ નું લખાવું એટલે કેસ ના જવાનો ઉપર થાય કાયદેસર નું કાર્ય થાય કે યાર આ મોજૂદ ઉભા થઈ રહ્યા છે મરણ નું લખાય એટલે પેલો હલવાઈ કેસ કરશે, જાઓ. હલવાઈ જાય વોકા આવતો તે આવશે તો હું ખાવા કોઈ ધને નહીં તે લઈ જ એ તપેલો ને બપેલો બધું પડ્યું એ પીપળું ને બીપળું પડ્યું લોન એમાં વળાઈ દે યાર લોનીમાં જતી રહી ગાડી જહ પીપળો વેચી માં છે લોન પતી જા હો પટી જા લોન માં હવે પીપળા મું હા ગૌ ભરે એટલે ઘઉં ખાઈ લે છે જો હપડો હોકા મરણ નો દાખલો કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે ઓ અમે આ મરી One card, one card. આય હો ગમે તે માગ એને અમે જીવતા મરી ગયેલા હોય લોન માટે માણસો લોન માટે જીવતા મરી જો એટલે અરે જોઈ જાય તો હળો તમે કેવા દોડ્યા આપણે હું લેવા દેવા હવે આવશે તારે જ ભોગવશું હળો, હળો જોઈ જાય